क्षीवेरान्ते दृष्टो वा पुष्पस्थानो विद्यते वहिते वहिते वहितं यदायुः ॐ द्योः शान्तिरन्तरिक्षभु शान्ति पृथिवी शान्तिरापः शान्तिरुखदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वको शान्तिः श्यामा शान्तिरेति यतो यतः समीहसे ततो नु अवयन् कुरु षण्णः कुरु प्रजाभ्यो वयन्नः पर्भ्यः। अखिवादि के हाथ धोई नाखो ओम गोविंदाय मध्यस्थं प्रक्षाल्य हाथમાં પૂરો ને પુષ્પ કળા ચોખા આપો 24 વાર ગણપતિ દાદાનું નામ લેવાનું સુમુખે કદંતશ્ચ કપિલો ગજગણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકં ધૂમ્રકેતુ ગણાધક્ષો બાલચંદ્રો ગજાનન द्वादशैतानि नामानि अखण्डेश्वरविलासे विद्यारम्भे विवाहे च प्रवेशे निरमे तथा सङ्ग्रामे सङ्कटेश्चैव विघ्नतस्यो न जायते शुक्लां वरदरं देवं शशीर्वर्णं चतुर्भुजं प्रसन्नमधुरं ध्याये सर्वविघ्नोपशान्तये। पृथिव्यैरसा च विश्वकर्मणः समावर्तताग्रे तस्य तुष्टा विदधद्रूपमेति तन्मर्तस्य देवत्वमाचानमग्रे वेदाहवे तम्बुरुकं महान्तमादित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वाति मृत्युर्वेति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्दरजायमानो बहुधा विजायते तस्य योनिं परिपश्यन्ति धीरा तस्मिन् आतष्टुर्भुवनानि विश्वाचो देवेभ्य आतपतिजो देवानां पुरोहितः पूर्वोजो देवेभ्यो जातो नमो रुचाय ब्राह्मणे रुचां ब्राह्मण जनयन्तो देवा अग्रे स्तदब्रुवन् यत्सेवां ब्राह्मणो विद्या तस्य देवा अधन्वहे श्रेष्ठते लक्ष्मीश्च पत्न्या बहुरात्रे पात्वे नक्षत्रा निरूपमश्विनोभ्याब्दम्ब विषणान्निखाणामुम्ब एखाण सर्वलोकम् एखाणः ॐ सहस्रधीरेखा पुरुषः सहस्राक्षः सहस्रपाद शत्रुमिको सर्वातस्कृतवाद्यतिष्ठादशाङ्गुलम्ब पुरुष एवेदघो सर्वान्यदभूतान्यक्षवाभ्यम्ब भूतान्ये तत्तशेषाणो चित्तान्येनात्मिरो
सर्वदं सिद्धिबुद्धिसहित श्रीमन्महागणाधिपतये नमः सर्वोपचारार्थं दात्पुष्पाणिं समर्पयामि प्रधान संकल्पः हाथમાં પાણીની ચમચી ભરી લો दधातु विश्वे देवास यमादयन्तामो प्रतिष्ठा મૂકી દો ને ઓમ સ્નાન પાત્રે નિધાય તે મૂર્તિ છે એ ત્રાસમાં મૂકી દેજો સૌથી પહેલા 5 ચમચી પાણીને ચડાવો ઓમ ત્રિપાદ ઉદય પૂર્વા પાદો શ્રેયા ભવતુરઃ તતો વિજ્ઞાન વિક્રામ ચાસનાનરે અવે તતો વિરાડ જાયન વિરાજો અધિપૂર્વકઃ સજાતો અત્યરિષ્ટત પશ્ચાત ભૂમિમતો પુરઃ 3 ચમચી પંચામૃતને ચડાવજો પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદ સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદ સ્નાનાંતે શુદ્ધ આચમનીયમ જલમ સમર્પયામિ ઓમ પાદો સપ્તવા ભૂતાન ત્રિપાદજા પ્રદમ દેવી ત્રિપાદો ઉદય પૂર્વકઃ પાદોશ્રેયઃ ભવત પુનઃ પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદ સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદ સ્નાનાંતે શુદ્ધ આચમનીયમ જલમ સમર્પયામિ
संरक्षाय ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.
मे भर्गं रेणुकादिदनन्तर ओचितां पुत्रिभागागुणाधरा एवं प्रणवटे नित्या ब्रह्मा भवेन्मरा एवं सत्यादुरोधमं कार्मये सापुराधरा पराभिनं परदोषामं
जले चकोरुकान्त्यदनुः कारिणाभ्यगलमयन्न उकान्तिमूल्या उत्केन्दाहु किमे उपादा उचेत् राक्षरुश्रमुगमाहुराजन्य निदः ओरोदनस्य जलवैश्यः मनव्याघ्रसुस्फुरजायत चन्द्रमामनसो जातश्चक्षुः स्तूपोऽयायत योत्राश्रायशब्दान् આજથી 12 મહિના પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી અને માને વિનવતા કીધું કે માં જગદંબા જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે. અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી, મારા પેટમાં એક પણ પથરી નથી. એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ એક ડબ્બો ઘી હું સાગર પટેલ હોઉં. બોલો વરદાયની માત કી જય, ઉમિયા માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય. Maru
गोदावरी नर्मदा कावेरी जलजो महेंद्र तनया रमणवती જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે બે રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યો છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક. 4 રસ્તા બની શકે. કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ
જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ, એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ, એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો કે આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ, એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આ રીતે નીચે લબડતો હશે અને ત્યાં એક પાઇપ લગાવશું. આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં.
नमस्ते। ॐ सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनं पूजन्यं महाकालं भूमकालं ममलेश्वरं वरल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करं हेतुबन्धेतु रामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमे तटे हिमालये तु केदारं तुष्मेयन्त शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठन् नरः सप्तजन्मं कृतं पापं स्मरणेन विनश्यति। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनं मृत्योर्मुक्षेयमामृतात्। 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 હાલો હવે આરતીની શરૂઆત કરશું પણ થોડા છે ને કમ્પ્લેન્ટના પાછળ જતા રહીએ એમાં પુરુષો અને મહિલાઓ બંને એક સાઈડ થઈ જાય તો પ્રોપર કેવું છે સરખી રીતે લાઈનમાં ઊભા રહી શકીએ અને બબ્બે ડગલા થોડા પાછળ થઈ જઈએ આપણે બધા બરોબર છે કે આપણે બી બધા થોડા પાછળ કેમ કે આગળ હજુ પેલું આવશે વસ્તુ એટલે થોડા પાછળ થઈ જઈએ અને એકદમ ગૂંચડું કર્યા કરતાં છે ને થોડા બંને ભાગમાં વેચાઈ જઈએ તો સારું રહેશે સરખી રીતે ફાવે હજુ મને છે કે હજુ થોડા પાછળ જવું પડશે હા એક સાઈડ જેન્ટ્સ આવી જાય ને એક સાઈડ લેડીઝ આવી જાય એ રીતે રાખીએ બહેનો એક સાઈડ અને ભાઈઓ એક સાઈડ એટલે પ્રોપર એક સરખી થઈ શકે લાઈન અને બધાને જો પોસિબલ હોય હાથમાં પેલું આરતીની ઝેરોક્ષ આપી શકાય તો આપી દેજો એટલે દરેકને આરતી ગાતા ભાવ સાથે
વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી તે બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી તે બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી તે બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી તે બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે.
બધાને અનુરોધ કરીશ થોડું બબ્બે ડગલા પાછળ જતા રહીએ. હવે આપણે આરતીની શરૂઆત કરીએ. બબ્બે ડગલા થોડા પાછળ જતા રહીએ. હવે આરતીની શરૂઆત કરીએ આપણે. જય જય પરશુરામ. અચ્છા ઓકે તમારું સમજી ગયો. ઓમ જય પરશુધારી સ્વામી જય પરશુધારી સુર નર મુનિ જન સેવત સુર નર મુનિ જન સેવત શ્રીપતિ અવતારી ઓમ જય પરશુધારી જમદગ્નિ સુત નરસિંહ મારેણુકા જાયા સ્વામી મારેણુકા જાયા માતંડ ભૃગુ વંશજ માતંડ ભૃગુ વંશજ ત્રિભુવન યશ છાયા ઓમ જય પરશુધારી કાંદે સૂત્ર જનેઉ ગલરુદ્રાક્ષમાલા સ્વામી ગલરુદ્રાક્ષમાલા ચરણ ખડાઉ શોભે ચરણ ખડાઉ શોભે તિલક ત્રિપુંડ ભાલા ઓમ જય પરશુધારી તામ્ર શ્યામ દન કેશા શીશ જટા બાંધી સ્વામી શીશ જટા બાંધી સુજન હેતુ ઋતુ મધુમાયા સુજન હેતુ ઋતુ મધુમાયા દુષ્ટ દલનાંદી ઓમ જય પરશુધારી મુખ રવિ તેજ વિરાજત રાગ રાધેશ્યામ રૂપાલપલ્લી. અહીંયા એક સરસ મજાનું બીડું રાધેશ્યામભાઈ અમદાવાદ પરંપરા બદલ્યા વિના શુદ્ધ ઘી બચાવવા પ્રોજેક્ટ માટે ખુશ થઈ રજા આપો. રૂપાલપલ્લીનું શુદ્ધ ઘી બચાવો પ્રોજેક્ટ અહીંયા સરસ મજાનો રાધેશ્યામભાઈએ કરેલ છે. પણ એક ગુજરાતની આદિ અનાદિ પરંપરા પણ એક આમનો એક કહેવું છે કે ઘી જે રૂપાલ ગામની અંદર જે ઘી નીચે પલ્લીમાં ઘી ચડાવે છે અને નીચે વેડફાય છે ઘી, એ જો સારા કાર્યમાં વપરાય એક એવો એમનો ઉદ્દેશ્ય છે. આ ઘીનો પ્રસાદી ખાય જ્યારે પલ્લીમાં ઘી ચડે એના પછી ઘી નીચે વેડફાઈ જાય રસ્તા ઉપર, તો એ ઘી ના વેડફાય અને એનું સરસ મજાના પ્રસાદી માટે વપરાય અને ગરીબ વર્ગ વિકલાંગ માટે પ્રસાદી થાય ને પ્રસાદી સરસ મજાના ભૂખ્યા ભિખારીઓ એમને તો એક રાધેશ્યામભાઈનું સરસ મજાનું બીડું છે. તો આ માટે નોંધ લેવી અને કદાચ કોઈને પણ વિચાર આવે તો એનો વિચાર અહીંયા વ્યક્ત કરવો. ઓકે રાધેશ્યામભાઈ. અને મોબાઈલ નંબર રાધેશ્યામભાઈ નો મોબાઈલ નંબર 70 16 54 50 70 161 59 450 એમનો મોબાઈલ નંબર છે. તો અવશ્ય કોન્ટેક્ટ કરો. અને આજે ખરેખર અમારા નાયક સમાજ વિસનગર રક્તવર્ણનેના સ્વામી રક્તવર્ણનેના દીનહીન ગોવિપ્રન દીનહીન ગોવિપ્રન રક્ષક દિન રેના ઓમ જય પરશુધારી
કરશોભિત બર પરશો નિગમાગમ જ્ઞાતા સ્વામી નિગમાગમ જ્ઞાતા કંદચાર સર વૈષ્ણવ કંદચાર સર વૈષ્ણવ બ્રાહ્મણ કુલ ત્રાતા ઓમ જય પરશુદારે માત પિતા તુમ સ્વામી મિત સખા મેરે સ્વામી મિત સખા મેરે मेरी बीरत संभारो मेरी बीरत संभारो द्वार पड़ा में तेरे ओम जय परशुदारे अजर अमर श्री परशुराम की आरती जो गावे स्वामी आरती जो गावे पूर्णेन्दु शिव साखी पूर्णेन्दु शिव साखी सुख संपत्ति पावे ओम जय परशुदारे ओम जय परशुदारे स्वामी जय परशुदारे सुर नर मुनि जन सेवत सुर नर मुनि जन सेवत श्रीपति अवतारे ओम जय परशुदारे ओम जय परशुदारे स्वामी जय परशुदारे सुर नर मुनि जन सेवत सुर नर मुनि जन सेवत श्रीपति अवतारे ओम जय परशुदारे ओम जय परशुदारे स्वामी जय परशुदारे सुर नर मुनि जन सेवत सुर नर मुनि जन सेवत श्रीपति अवतारे ओम जय परशुदारे कपूर गौरम करुणावतारम संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजा मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते जय जय परशुराम जय जय परशुराम जय जय परशुराम हर हर महादेव यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां जले जले देवताभिवन्दनं महादेवताभिवन्दनं महादेवताभिवन्दनं महा हर हर महादेव
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર હેલો 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 બોલીએ પરશુરામ ભગવાન કી પણ ધન જમદગ્નિ ના લાલ ને અને ધના રણકાય માત એવા પૃથ્વીમાં પ્રભુ પ્રગટ થયા અરે પરશુરામ અવતાર પણ પરશુરામ પ્રભુને પ્રેમથી અને મળે હેતે લાગો પાય એ દાદા તરો બુદ્ધ દેવતા અરે બાબા આ તો ગુણના તમારા ગવાય પરશુરામ ભગવાન પ્રસાદ લઈને જાય. તમામ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે પ્રસાદ લઈને જાય. તમામ ભૂદેવો પ્રસાદ લઈને જાય. તમામ ભૂદેવો પ્રસાદ લઈને જાય. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે વિજ્ઞાન જાથા અને તેના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું. તેમાં તારીખ 23મી ઓક્ટોબરના રોજ રૂપાલ ગામમાં વરદાઈ માતાજીના પલી મહોત્સવમાં પલી રથમાં ઘીનો અભિષેક થાય છે. આ ઘી છે રસ્તા પર ઢોળાય છે, પ્રદૂષિત થાય છે, ગંદુ થાય છે, લોકોના પગ નીચે કચડાય છે. આ રાષ્ટ્રીય સંપત્તિ છે. લાખો કરોડો લીટર મણ ઘી છે તે વેડફાય છે. તેનું સૌ કોઈને દુઃખ હોય છે. આસ્થાના નામે, પરંપરાના નામે, શ્રદ્ધાના નામે ક્યાં સુધી આવું અવિવેક અને અતાર્કિક એવી પરંપરા ચાલુ રાખવી તેની જાથા નિંદા કરે છે. માતાજી હંમેશા બધા માટે આદરણીય અને સન્માનનીય હોય છે
આપણે સૌ માનીએ છીએ, પરંતુ 5000 વર્ષ જૂની આ પ્રથા છે, વર્તમાન સમયમાં અપ્રસ્તુત છે, તેને તિલાંજલિ આપવાની જરૂર છે. વિજ્ઞાન જાથા માગણી કરે છે કે આ જે ઘીનો અભિષેક થાય છે તેને પ્રતિક રૂપે ચડાવી બાકીનું શુદ્ધ ઘી છે તે જરૂરિયાતમંદને આપી માનવ ધર્મ અને રાષ્ટ્ર ધર્મ બજાવીએ તે માટે સરકારી તંત્ર પાસે માગણી કરવામાં આવી છે. આ મહોત્સવના આયોજકો છે તેઓ પણ હવેનો સમયને ધ્યાનમાં રાખી ફેરફાર કરે, પરિવર્તન કરે અને લોકહિતમાં નિર્ણય કરે, તેને સૌ કોઈ આવકારશે. આપણે આ જે ઢોળાતું ઘી છે, વેડફાતું ઘી છે, તેની બચત કરી અને આપણા રાષ્ટ્રને સાચા અર્થમાં જે સેવાનો યજ્ઞ છે અને જરૂરિયાતમંદને ઘી આપીએ, એનાથી મોટો કોઈ ધર્મ નથી. આવી માગણી સાથે રજૂઆત કરવામાં આવી.
મારું નામ મનોજ મહેતા છે અને હું અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠનનો મેમ્બર છું. આજે પરશુરામ દાદાની 151મી આરતી વ્યાસવાડી નવા વાડજ અમદાવાદ ખાતે યોજવામાં આવી. આ પહેલા પણ સતત આરતી, પૂજા, અર્ચન જે પણ કાર્યક્રમો થાય, પરશુરામ જન્મોત્સવ, એ બધા કાર્યક્રમો સંગઠન કરતું આવ્યું છે. અને આજનો આ ભવ્ય અને અતિ ઉત્સાહથી યોજવાયેલો આ કાર્યક્રમ અને મોટી સંખ્યામાં ભૂદેવો, ભાઈઓ, બહેનો, અહીંયા બાળકો બધા હાજર રહ્યા અને આરતી કરી, દાદાનું પૂજન અર્ચન કર્યું અને મહાપ્રસાદ ગ્રહણ કર્યો. એ બદલ હું સર્વ ભૂદેવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જય પરશુરામ, 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 જય જય પરશુરામ. Tato pirada jaya pirajo adibuluka sajato adiyarityada bhumi mato pulaha pataye hara hara mahadevara. લાઈટ ઓછી પડે. હા, હર મહાદેવ, જય પરશુરામ. હું વિરેન્દ્ર પંડ્યા. આજે અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન દ્વારા પરશુરામ દાદાની પરશુરામ ચોક પર 151મી આરતી આજે કરવામાં આવી છે અને ભવ્ય રીતે આ આરતીનું આયોજન કરવામાં આવ્યું. આખી કમિટી, આખા મેમ્બરો અને સૌથી મોટી વસ્તુ કે અમદાવાદના દરેક અલગ અલગ વિસ્તારના બ્રાહ્મણો આજે ભેગા થઈને જે સરસ મજાની આરતી આજે કરી છે અને એનું આજ સુધી જોવા ના મળ્યું છે એવું પણ આજે અહીંયા સર્જાયું છે. અને આશા રાખીએ છીએ કે આગળ જઈને આખું ગુજરાત, આખું ભારત રાષ્ટ્ર જ્યાં જ્યાં બ્રાહ્મણ વસે છે દરેક બ્રાહ્મણ આ કાર્યમાં જોડાય, આપણા ઈષ્ટ દેવતા પરશુરામ દાદાને યાદ કરે અને ફરીથી એક બ્રાહ્મણ તરીકેનું ગર્વ રાખે અને એ ગર્વને આગળ લઈને આગળ વધે, એ જ અમારી શુભેચ્છા છે. જય જય પરશુરામ, હર હર મહાદેવ. હવે આજનો જે કાર્યક્રમ જે હતો, જે અમે આટલા બધા બ્રાહ્મણ ભાઈઓ ભેગા થઈ આજે જે ભેગા થયા હતા,
એનું કારણ એક જ હતું કે બ્રાહ્મણ આપણો ભાઈ આપણો ભૂદેવ એક થાય, એક સાથે રહીને એકબીજાનો હાથ પકડીને આગળ વધે અને આગળ એટલે એ સીમા પર વધે કે ક્યાં આગળ એને કોઈની જરૂર ના પડે. આમાં વિશે વધારે મારા ખ્યાલથી અમિતભાઈ થોડું માર્ગદર્શન કરશે. અમિતભાઈ, હવે આપણે કઈ રીતે એકતા વધારશું? બસ મારી દરેક બ્રાહ્મણ ભાઈઓને એક જ વસ્તુ કહેવાની કે દરેક ખૂણેથી દરેક જગ્યાએથી તમારી જોડે બીજા 5 બ્રાહ્મણને લો, ભેગા કરો અને યુનિટી બનાવો બ્રાહ્મણોની, કે જ્યાં પણ કોઈ પણ બ્રાહ્મણને ક્યારે પણ કોઈ પણ જગ્યાએ જરૂર હોય ત્યાં આપણા બ્રાહ્મણ ભાઈઓ ત્યાં ઉભા રહે એમની જોડે અને એક એકતા રહે, એવી મારી દરેક ભાઈઓને નમ્ર વિનંતી છે. અને જરૂરથી દર રવિવારે સમય મળે તો અહીંયાથી જરૂરથી આવો અને આપણે દાદાની આરતી જોડે કરીએ, એવી મારી બધાના નમ્ર વિનંતી. સાથે સાથે અમારી સાથે નયનભાઈ જોશી બી છે, જે અમારા અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠનના બહુ ઇમ્પોર્ટન્ટ અને એવા સભ્ય છે અને બહુ વર્ષોથી આમાં સક્રિય છે. નયનભાઈ, દાદાના માટે હવે શું કહેશો? આવનારા સમયમાં અમે એ જ ઈચ્છીએ છીએ કે હર રવિવારે સાંજે 7 વાગે જે દાદાની આરતી થઈ રહી છે, આજ જેટલી મોટી બહોળી સંખ્યામાં ભૂદેવો અહીંયા જોડાય અને માત્ર અમદાવાદ નહીં પણ ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી બી આ દાદાનું એક સાનિધ્ય સ્થળ છે, ત્યાં ભૂદેવો જોડાઈને અમદાવાદ, ગુજરાત અને ઇન્ડિયા ખાતે એટલું મજબૂત બને બ્રાહ્મણ કે આવનારા સમયમાં બ્રાહ્મણને એકબીજાની સાથે જોડીને અમે ઓર મજબૂત થઈએ. જય જય પરશુરામ. 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 હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. જય વરદાની માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે, પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવા લાયક પણ રહેતું નથી, પણ કાદવ કીચડ થઈ જાય છે. જો ખરેખર ઘીની નદી વહેતી હોત તો રૂપાલના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ માગવા જ ના બેસવું પડે. ઘીની નદીમાંથી ઘી વેચીને બધા રૂપિયાવાળા બની ગયા હોત અને ગાય અને ભેંસની પણ જરૂર ના પડત. નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય, જેમ ગંગા, કાવેરી, ગોદાવરી, યમુના, નર્મદા, કૃષ્ણ, બ્રહ્મપુત્રા, સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે. આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત. મને તમારી મદદની જરૂર છે. મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી, પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે. પર્યાવરણ, સામાજિક પછાત સમાજનું સ્વમાન અને ઘી બચાવવાનો છે. પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે. જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે 20 ફૂટ વ્યાસ 6 ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો 50 કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય. ઘી માતાજીનો પ્રસાદ છે. ઘી થાળીમાં શોભે, જમીન ઉપર શ્રદ્ધાળુના પગ, બૂટ, ચંપલ નીચે નહીં. પ્રસૂતા બહેનોને, કેન્સરના દર્દીઓને, કુપોષિત બાળકોને વૃદ્ધાશ્રમમાં, આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય. મારો પ્લાન બી, ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું, જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે, જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયિનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે, તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહી શકે. જો ગામમાં તાવડી પ્રોજેક્ટ 2024ની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું 2 ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો. બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો, પણ કાદવ કીચડ કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો. માતા વરદાયિની રાજી થશે, આશીર્વાદ પણ આપશે, અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે, ગરીબના આશીર્વાદ પણ મળે. મિત્રો, મારે આ 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. મારો મેસેજ તમને સારો લાગે, મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક, વોટ્સએપમાં ફોરવર્ડ કરશો. મારો ફોન નંબર 701615
9450 અમદાવાદ. નમસ્તે. જય જય વરદાઈ માતા.